ઓકે સર. આજે પાટણ મુકામે ઇફકો તરફથી નેનો યુરિયા, નેનો ડીએપી, નેનો ફર્ટિલાઇઝરના ઉપયોગ માટેનો પાક પરિસંવાદ યોજાયેલો. આ પરિસંવાદમાં મુખ્ય હેતુ એ હતો કે આપણે જે નવા જમાનાના ફર્ટિલાઇઝર, જેને ન્યૂ એજ ફર્ટિલાઇઝર કહીએ, એ નેનો ફર્ટિલાઇઝર જે ઇફકો તરફથી ઉત્પાદન કરી અને આપણા દેશના ખેડૂતો સમક્ષ મૂકવામાં આવ્યા, તેની સમજણ માટે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ તો નેનો યુરિયા વિશે હું વાત કરું તો નેનો યુરિયા છે એ પ્રવાહી સ્વરૂપની અંદર આવે છે અને જે પરંપરાગત યુરિયા, જે દાણાદાર યુરિયા આપણે વાપરીએ છીએ 45 કિલોની બેગ, જેમાં ટ્રાન્સપોર્ટેશન, પરિવહનમાં તેમજ એમના એપ્લિકેશનમાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે ખેડૂતોને. દાખલા તરીકે વરસાદના સંજોગો હોય તો મંડળીમાંથી કે વેપારી ભાઈ પાસેથી આપણે ખરીદીને યુરિયાની થેલી ઘરે લાવીને પછીથી ફરીથી પાછું એ ખેતર પર લઈ જવામાં પણ ખૂબ જ તકલીફ પડે. એને બદલે આપણે આજે નેનો યુરિયાની બોટલ છે એ 500 મિલીલીટર એટલે કે અડધા લીટરની બોટલ છે, એ એક થેલી યુરિયાનું કામગીરી કરી રહી છે અને એ આપણે ખેડૂત આમ ખિસ્સામાં પણ લઈ જઈ શકે એટલી એ સરળતાથી એનું પરિવહન થઈ શકે છે. બીજું, આ નેનો યુરિયા છે એ છંટકાવ કરવાની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે. એ પાકને યોગ્ય સમયે જ્યારે કોઈ આપણે બીજા જંતુનાશકો કે રોગનાશકોની સાથે પણ એમનો ઉપયોગ થઈ શકે છે અને ઉત્પાદનમાં ઇફકોએ જે દેશની લગભગ તમામ કૃષિ યુનિવર્સિટી, દેશના બધા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને પ્રગતિશીલ ખેડૂતોના ખેતર ઉપર 11,000થી વધારે નિદર્શનો ગોઠવી અને જુદા જુદા 90 પાક ઉપર એમના ટ્રાયલ એટલે કે નિદર્શનો ગોઠવી અને જે એમના પરિણામો પ્રાપ્ત થયા, એમાં એવું જાણવા મળ્યું કે લગભગ 8થી 10% જેટલું ઉત્પાદનની અંદર પણ વધારો થાય છે. ખેતી ખર્ચમાં રોગના જંતુઓ પણ ખૂબ જ ઓછા આવે છે અને જેથી કરીને એ રસાયણોનો પણ ખૂબ ઓછા પ્રમાણની અંદર ઉપયોગ કરવો પડે છે અને જે પાકનું ઉત્પાદન આપણે કરીએ, જે છેલ્લે આપણે જે માનવ જીવન માટે જે ઉપયોગી છે, એમાં પણ એની ગુણવત્તા પણ સારી રહે છે. આમ નેનો ફર્ટિલાઇઝર છે એ સાર્વત્રિક રીતે ખેડૂતોને આર્થિક રીતે પણ કાર્યક્ષમ છે, પર્યાવરણનો પણ બચાવ થાય છે, ખેતીનો પણ સંરક્ષણ થાય છે. આ રીતે નેનો યુરિયા ફર્ટિલાઇઝર ખૂબ જ ઉપયોગી છે. આપનું શુભ નામ સર? મારું નામ NM ગજેરા, ઇફકોમાં સ્ટેટ માર્કેટિંગ મેનેજર તરીકે અમદાવાદ મુકામે કામગીરી કરું છું. થેન્ક યુ.